કે ભાઈ સવારના લગ્નમાં તો તમને આગળ અમે વિડીયોમાં કીધું જ તું કે ભાઈ અમારે લગ્ન છે. જો કે આપણે મેરેજ એટલે કે આપણી લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો હતો, પણ તમને કીધું તું કે અમારે લગ્ન છે એટલે નહીં બને. એ શું કરો છો? કઈક કરું છું. પણ શું કરો છો? એટલે કોક ને દે આમ જો મને કહેતા તેનેથી તો સુનેથી લખવાનું સ્ટાર્ટિંગ કરી દીધું કા ને જો કઈક ચંપલ નીચે જવા દીધું આમ જો સપનું હું ક્યાંથી લઈ દઉં. આમ છે. અહીંયા જબ બધા સાણા થાપી દીધા સોહરા આમથી હું આમથી આમ કઈ એમ કઈ તમે હું કઈ નાના સવો પણ બોલા દીધો નતો. કેમ કરતા તમે ઉલાડો તો પાછું એટલે ઈ આમ વયું જાય. કરતો કેમ કરતા હતા? આમ આ લાકડું હોય ને હા આમ કિરણ કઈ હેઠું તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ અત્યારે સરસ મજાનું 2-3 વાગી ગયા છે ને અત્યારે પૂગી ગયા છે વાડીએ, કેમ કે ગાયના ફોટા ને એવું પાડવા નતું ને અમારે ઋતુબેન ના ફોટા પાડવાના ફોટા પાડ્યા ને અને જો વાડી આવીને ભાઈ ગાવું પાવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ, કેમ કે ભાઈ લગ્ન હતા જાન ને એવું આવ્યું હતું અને એક જગ્યાએ વરવીઓમાં પણ ગયા તા. તો આવું કઈક છે ને તો ભાઈ એક ફરમાઈશ નો વિડીયો પણ શૂટ કરી લીધો છે. તો કાંઈ વાંધો ને અત્યારનો કંઈક આ રીતનો વ્યૂ છે ભાઈ સરસ મજાનું. જો ત્યાંથી કીધું હતું ને લસણ વાવ્યું તો ભાઈ આવડું લસણ થઈ ગયું છે. અને જો આ 3 કેળા નીરના પાછળના ઘઉંના આ રીતનું કંઈક થઈ ગયું છે ને જો ફૂલ ઊંઘે છે તો ભાઈ સરસ મજાનું ઘઉં પાઈ નાખે પાછું હજી સાંજે તૈયાર કરવા જવાનું છે. અને મારે તો ને હું તો હારે જવાનો છું ખાલી આ રીતનું કંઈક કાર્યક્રમ છે બરાબર છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, ટુ બી કન્ટિન્યુ બિના જો બરાબર છે. હવે પાછા ગામમાં જઈને પાછા મળશું. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે છે 3 થી 4 વાગે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, કેમ કે ભાઈ સવારના લગ્નમાં તો તમને આગળ અમે વિડીયોમાં કીધું જ તું કે ભાઈ અમારે લગ્ન છે. જો કે આપણે મેરેજ એટલે કે આપણી લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો હતો, પણ તમને કીધું તું કે અમારે લગ્ન છે એટલે નહીં બને. જોકે હજુ કાલનો દિવસ હજુ કાલે જાન જાય છે ને એવું છે મારા મામાને નહીં, પણ એના મકાન ઓલી સાઈડ આવ્યા છીએ. આપણે કાલ આખો દિવસ ત્યાં જતા ને આજે આવ્યા છીએ ભાઈ મારા પપ્પાની એના ઘરે, કેમ કે અહીંયા પણ લગ્ન છે મારા કાકાની એના. તો એ છે ને અંબે આવી ગયા ધાબામાં જો આને કંઈક કરી દીધું સારું મારી જેમ. તેથી મને કહેતા હતા આજ તો જો આમ કરત કરે બધાને દેખાડત કરે તમે શું કરો છો? એ શું કરો છો? કઈક કરું છું. પણ શું કરો છો? એટલે કોક ને દે આમ જો મને કહેતા તેનેથી તો સુનેથી લખવાનું સ્ટાર્ટિંગ કરી દીધું કા. તો ઈ જો અહીંયા ધાબામાંથી કંઈક આવું કરે છે. અને અમે સવારના લગ્નમાં સીવી એટલે આ રીતના કંઈક તૈયાર થયા હતા ને અત્યારે તો હવે વિખાઈ ગયા છે ને બાકી તૈયાર કરવાનો ઓર્ડર પણ છે. તો આપણે બધાને તૈયાર કરવાના છીએ. તો હાલો હવે ટાણું થઈ ગયું છે તો હવે હમણાં બધાને તૈયાર કરવાનું ચાલુ કરી દઉં, નકર હાન થશે ને તો હું તૈયાર નહીં કરી દઉં કા. કેમ કે કેટલાય બધાને તૈયાર કરવાના છે ને એટલા માટે હટ ચાલુ કરી દેવી તો સારું. બાકી તો બસ બીજું તો કાંઈ નહીં. હમણાં લગ્નમાં સીવી આપણે લગ્ન પૂરા થઈ જાય ને પછી આપણી લવ સ્ટોરીનો વિડીયો છે એ ફાઇનલી બનાવવાનો છે. તો અમારી લવ સ્ટોરી કેવી છે એ તમને લોકોને જણાવવાનું છે. જો કે આમ થોડીક હિન્ટ આપું તો અમારી લવ સ્ટોરી છે ને આમ એકદમ બહુ મસ્ત છે, આમ કંઈક અલગ રીતની જ છે કા તો આવું કંઈક છે. અત્યારે નહીં કહો પછી કંઈક આમ તમે સાંભળશો ને એટલે તમને ખૂબ જ બહુ જ મજા આવશે અમારી લવ સ્ટોરી સાંભળવાની. કેમ કે આમ જેમ સ્ટાર્ટિંગ થતું જાય ને એમ સ્ટાર્ટિંગથી ઓછું છે, પણ જેમ લેવલ વધતું જાય એટલે કે થોડુંક આમ આગળ લવ સ્ટોરી હાલતી જાય એ રે આમ ઇન્ટરેસ્ટિંગ આગળ તમને આમ એમ જ થાય કે સાંભળવું છે. તો એવી કંઈક આપણી લવ સ્ટોરી છે ને એને જો કંઈક ચંપલ નીચે જવા દીધું આમ જો સપનું હું ક્યાંથી લઈ દઉં. આમ છે. અહીંયા જબ બધા સાણા થાપી દીધા સોહરા આમથી હું આમથી આમ કઈ એમ કઈ તમે હું કઈ નાના સવો પણ બોલા દીધો નતો. કેમ કરતા તમે ઉલાડો તો પાછું એટલે ઈ વયું જાય. કેમ કરતા હતા? આમ આ લાકડું હોય ને હા આમ કિરણ કઈ હેઠું ગઈને જો ચપ્પલ નીચે નાખી દીધી છે.
તો આવું કંઈક છે તો હું હવે એને હે ને લઈ આવી દઉં. એ તો કાંઈ નહીં જાય કેમ કે અહીં થોડુંક અજાણ્યું પડે એટલે તો હું લઈ આવું. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં ને હવે આપણે આગળ તૈયાર કરવાના છે. તો કઈ રીતના તૈયાર કરશું, કેમ કરશું એ બધાને તૈયાર કરીને તમને લોકોને વ્લોગમાં બતાવવાનું છે. તો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને અંબે ધાબામાં એટલા માટે આવ્યા હતા કેમ કે અમારે રીલ્સ શૂટ કરવી હતી. આપણે સરસ મજાની એક રીલ છે એ શૂટ કરી વાળી છે ને આગળની પછી હજુ કરવાની છે. પણ એમાં એવું છે કે આ સુરજ દાદા દેખાય છે એનો આમ પડસાય આપણે એટલે કે આખું વિહાઈ જાય છે. એટલે આપણે જોઈ એવી રીલ શૂટ ન થાય. તો હમણાં થોડોક સનસેટ ટાઈમ થાય ને ત્યારે નવરા થઈ જાય ને તો ત્યારે રીલ શૂટ કરશું. તો કન્ટિન્યુ બને રહેજો. તો તમે હું કઈ નાના છો તમને ન ખબર પડે કે એમ મારે ન કરાય. હજુ તોય હક નથી થતું પાછા કી છે કે આમ કરતો તો પેલા દઈ દીધી હોય તો હા. તો જો કાંઈ એવી નહીં આવું કંઈક કરે છે. તો હાલો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાંય જતા નહીં. આપણે આગળ તમને લોકોને બધું બતાવવાનું છે. તો ભાઈ સાહેબ જો અત્યારે આવી ગયો છે એક નાનકડો બ્રેક. જેમ કે નાસ્તા પાણીનો અત્યારે વાગ્યા છે કેટલા ખબર વાગી ગયા છે ભાઈ 5:30 5:26 થઈ ગયા ને અત્યારે તો ભાઈ બધા બેસી ગયા છે નાસ્તો કરવાનો. ભાઈ અત્યારે લોકેશન ગજબનું થઈ ગયું. સનસેટ ટાઈમનો વ્યૂ અત્યારે કેમ કે ભાઈ રીલ્સ બનાવવાનો સરસ મજાનો ટાઈમ થઈ ગયો. બેકગ્રાઉન્ડ મસ્ત ક્લિયર થઈ ગયું. તો ભાઈ હમણાં હે ને ફોટા પાડી થોડાક કેમ કે આપણે પોસ્ટ ને એવું કરવા થાય બરાબર છે. એટલે થોડાક સમજી ગયા ને કેમ કે અત્યારે વધારે કંઈ બોલાય એવું નથી. તરત ને એનો જમાનો આવી ગયો છે, સિસ્ટમ થઈ ગઈ છે. એટલા માટે તરત આઈડી બ્લોક થઈ જાય. આવું કંઈક થતું હોય એટલે હને સમજાય ગયા. તમે જઈને જોઈ આવજો બરાબર છે. આ રીતના મારે 2 વાર બોલાઈ ગયું. મારે 2 વાર કટ મારવી પડશે એડિટિંગ કરું ને ત્યારે. તો કાંઈ વાંધો નહીં ફટાફટ નાસ્તો કરી લઈ બરાબર ને. તો કાંઈ વાંધો નહીં ટુ બી કન્ટિન્યુ. તો આપણે ભાઈ 2-3 દિવસથી તો લગ્નમાં જતા તમને લોકોને ખબર જ હતી. એટલે લગભગ શાયદ બ્લોગ પણ નથી મૂકાણા કેમ કે ઉતારાણા જ નતા. કેમ કે લગ્નમાં કંઈ નવરા હોય નહીં. અને જવાનું એ રહોડે એ રહોડે હતા. કોના લગ્ન હતા? ઘણા હતા. એટલે તમારી શું થાય રેખા માસીની? મારે શું થાય ને ભાઈ નહીં થાય. શું થાય? ભાઈ. તો એના ભાઈના લગ્ન હતા ને મારા મામાના લગ્ન હતા. તો આપણે ફાઇનલી ભાઈ એના લગ્ન એવું થઈ ગયું છે ને એની તૈયારીમાં છે ને. એ લોકો તે હમણાં સા પીવા આવવાના છે. એમ બી ગયા હતા બોલાવવા માટે. તો એ હમણાં સા પીવા આવવાના છે. અને લગ્નમાં ભાઈ થાકી ગયા પણ લગ્ન એના થઈ ગયા તો બસ ઘણું. અને બાકી આપણે આગળ કીધું હતું કે આપણે લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો છે. તો કાલ આપણે હજુ સાહેબ નવરા નથી કા હમણાં શું છે પાછા ફૂઈના ઘરે લગ્ન આવી ગયા છે. તો એટલે હવે ત્યાં લગ્ન વહી જાય ને પછી આપણે બનાવશું. કેમ કે નિરાતે હોય ને તો સારું તમને એમ થાય કે આઘું નાખતા જઈશ પણ લગ્ન છે શું કરવું એટલા માટે. જો કે આપણે બનાવવાનો જ છે નથી બનાવવાની એમ નહીં પણ ત્યાં લગ્ન વહી જાય પછી તો બસ બાકી બીજું તો કાંઈ નહીં. વાળું પાણી કરી લીધા છે ને એ લોકોને વાટી છે એ આવે પછી એને સાફ પાણી પાઈ દેવી. અને અહીં હીરા બેહવાનું અત્યારે તો હું થશો કા હું તમ 3 હીરા તો 9 તો તઈ તાણે જ થાય. કેટલા થાય? ઠેક 30 હીરા તો એમ કયો ને. તો હાલો હીરા બનાવવાના છે. તો એ આવે ત્યાં સુધીમાં જેટલા બને એટલા બનાવી. તો એટલે આપણે હીરા બનાવવાના છે. તો તમે લોકો કન્ટિન્યુ બન્યા રહેજો. કન્ટિન્યુ નહીં આ અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કરવી છે. તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ.